અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર વડોદરા દ્વારા 77માં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી। તે જ અંતર્ગત ન્યૂ સમા રોડ પર ચાણક્યપુરી 4 રસ્તા પર વિચાર ક્રાંતિ મશાલ સર્કલ ખાતે ધ્વજવંદનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી। અહીં વિશેષ અતિથિ તરીકે ભારતીય વાયુસેનાના પૂર્વ વરિષ્ઠ અધિકારી ડોક્ટર અજય પંડ્યા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। ભારતીય વાયુસેનાના પૂર્વ વરિષ્ઠ અધિકારી ડોક્ટર અજય પંડ્યા, જેઓ ગણતંત્ર દિવસના કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હોય, તેમણે પોતાના કાર્યકાળ દરમિયાન અરુણાચલ બોર્ડર પર ફરજ બજાવી છે। નિવૃત્તિ બાદ તેઓ વડોદરા રાજ્ય કર્મચારી વીમા યોજના વડોદરામાં સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે પણ ફરજ બજાવી છે। વર્તમાનમાં ફતેગંજમાં ચેરિટેબલ સંસ્થામાં માનદ સેવાઓ આપી રહ્યા છે। તંદુરસ્ત જીવનશૈલીના તેઓ હિમાયતી છે, જ્યાં નિઃશુલ્ક માર્ગદર્શન આપે છે। તેઓ શ્રીને ગાયત્રી મંત્ર ઉપવસ્ત્ર અર્પણ કરી તેમનું સ્વાગત કરવામાં આવ્યું। તેઓના કરકમલોથી જ ધ્વજવંદનનો કાર્યક્રમ સંપન્ન થયો। વિશેષમાં પરમ પૂજ્ય ગુરુદેવની સાધનાના 100 વર્ષ વિશ્વવંદનીય स्नेहस लीला माता भगवती देवी शर्मा अखंड दीपक जन्म शताब्दी अंतर्गत उभरेला संकल्पों ने साकार करता आज का भारत अखंड चेतना से राष्ट्र निर्माण अशांत विश्व को दिशा देने वाला संकल्प जे अंतर्गत उजवणी थी। आज लक्ष्य साथ सफाई कर्मचारीओं गायत्री महामंत्र खेस अर्पण करी अने अभिवादन करवामां आव्युं। वडोदरा शहर गायत्री परिवारना सर्व परिजन भाईओ बहनों, शाखा संचालको, शक्तिपीठ प्रज्ञापीठना ट्रस्टीगण, संचालको, प्रज्ञा आंदोलनना प्रभारीओ, सौ वरिष्ठ परिजन कार्यकर्ताओं तमामनी उपस्थितिमां खास कार्यक्रम योजायो। आपणो जे प्रजासत्ताक दिवस छे ते निमित्ते उपस्थित थया छीए। सौ उपस्थित वरिष्ठ मित्रों जे गायत्री परिवार साथे जोड़ाયેલા છે અથવા નથી જોડાયેલા, સૌનું હું સ્વાગત કરું છું। આજે આ ધ્વજવંદનમાં આપણે ધ્વજવંદન કર્યું। આજે આપણા પ્રજાસત્તાક દિવસ નિમિત્તે એકબીજાને આપણે શુભેચ્છાઓ પાઠવીએ। આ વિચાર ક્રાંતિ સર્કલ આપણે એક વસ્તુની યાદ દેવડાવે છે। હજારો વર્ષોનો આપણો જે ઇતિહાસ છે ભારત વર્ષનો, એમાં વિચારોની ખરેખર ક્રાંતિ આજથી 75 વર્ષ પહેલાં આવી। સ્વાધીનતા તો ઘણા દેશોને મળી, પણ એક વૈચારિક ક્રાંતિ જે આપણા દેશમાં છેલ્લા સ્વાધીનતાના 100 વર્ષના સંગ્રામમાં ચાલતી હતી, એ ક્રાંતિ સ્વરૂપે આપણે એક સંવિધાનની રચના કરી। એક એવો સંવિધાન જેની અંદર સમાજના જુદા જુદા તબક્કાના લોકોને આગળ વધવાની એક સમાન તકો આપી। પછી એ ધર્મના નામે હોય, જાતિના નામે હોય, રેસના નામે હોય, રંગોના નામે હોય કે પછી સ્ત્રી અથવા પુરુષ લિંગના નામે હોય। તો એ જે સંવિધાન આપણે બનાવ્યું, એના જે ઘડવૈયા હતા એ વિશ્વના ઉત્કૃષ્ટ વિદ્વાનો અને વિદુષીઓ હતા। સંવિધાન સમિતિની રચના જે લોકોએ કરી, એમણે મહિલાઓ વિદુષીઓને પણ સાથે લીધા, વ્યાપારીઓને પણ સાથે લીધા, ઉદ્યોગપતિઓને પણ સાથે લીધા, ઉચ્ચ કક્ષાના લોયર, નિષ્ણાતો, અર્થશાસ્ત્રીઓ, પોલિટિકલ સાયન્ટિસ્ટ, રાજનીતિક વૈજ્ઞાનિકો, અને એક એવી જાતનું ઉત્કૃષ્ટ સંવિધાન બનાવ્યું જે વિશ્વની અંદર અજોડ છે। એ સૌથી વિસ્તૃત સંવિધાન છે, અને એની અંદર સૌથી મોટી એક વસ્તુ જે ઉમેરવામાં આવી